રાજકારણ છોડી દેવાની માંગણી કરતા હોય છે, પૈસા આપવાની માંગણી કરતા હોય છે. આ બધી માંગણીઓ મારી જોડે કરતા હોય છે કે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક વિજય સુવાળા વિરુદ્ધ ભાજપના કાર્યકર્તા અને સમાજ સેવક એવા દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ વિડીયોમાં આપણે જાણીશું ફરિયાદ નોંધાવવાનું કારણ અને સમગ્ર ઘટના. અને આ સમગ્ર ઘટનાનો ખુલાસો દિનેશ દેસાઈ એક કોલ રેકોર્ડિંગ દ્વારા કરે છે અને અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. રાજકારણમાં એ આમ આદમી પાર્ટીમાં જોડાયો ભાઈ, એ પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એનો આ છેલ્લા 4 વર્ષથી સંઘર્ષ મારી જોડે ચાલુ રહેતો હતો. જે તે દિવસે ઘટના બની તે દિવસે દારૂના નશામાં આ લોકો બધા 50, 60, 70 લોકો 20 ગાડીઓ અને 9-10 બાઇકો સાથે ઓઢવ ખાતે જે મારી ઓફિસ છે જ્યાં હું હાજર હતો નહીં, અને ત્યાં આગળ આવી અને લાકડી, ધારિયા, તલવાર સાથે હુમલો કરવાની કોશિશ કરી. અને તે પછી અમારા વસાહતના લોકો આવવાથી તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. મારી જોડે અવારનવાર અલગ અલગ લોકો દ્વારા કંઈક ને કંઈક માંગણી કરતા હોય છે. રાજકારણ છોડી દેવાની માંગણી કરતા હોય છે, પૈસા આપવાની માંગણી કરતા હોય છે. આ બધી માંગણીઓ મારી જોડે કરતા હોય છે કે ભાઈ તું 15 વર્ષથી રાજકારણમાં છું તો રાજકારણ છોડી દે, એવી પણ માંગણીઓ કરતા હોય છે.